टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને વિગતવાર સમાચાર પર નજર કરીએ તો સમાચાર કચ્છથી કે જ્યાં બેદી બીમારીના ભરડા બાદ સરકાર એક્શનમાં આવી ચૂકી છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે મહત્વની બેઠક યોજી છે, જ્યાં 16 લોકોના મોત મુદ્દે બેઠક કરવામાં આવી અને પરિસ્થિતિનો સમગ્ર તાગ મેળવ્યો છે। અહીંયા પાછું 7 દિવસમાં જે બેદી બીમારીથી 16 જેટલા લોકોના મોત થયા હતા અને ત્યારબાદ હવે એક બેઠક યોજાઈ હતી અને સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા બેઠક યોજી અને સમગ્ર પરિસ્થિતિ અને સમગ્ર બીમારીને લઈને તાગ મેળવ્યો છે। 11 લોકોના મોત તાવને કારણે થયા તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે અને કહ્યું કે 5 જેટલા મોત હાર્ટ એટેક અને કેન્સરથી થયા છે। તો 7 ગામો અસરગ્રસ્ત છે, ત્યાં સર્વેલન્સમાં ટીમો રહેવાની છે અને અન્ય જિલ્લાઓમાંથી 50 તબીબોની ટીમ હાલ તૈનાત કરાઈ છે। દર્દીઓ દવાખાને મોડા આવ્યા એટલે મોત નિપજ્યા હોવાનું પણ જણાવ્યું હતું। ઋષિકેશ પટેલે લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરી। તાવ આવે તો તરત જ દવા કરાવો તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું અને કહ્યું કે તાવ આવે ત્યારે 5 દિવસમાં સારવાર લેવી જરૂરી છે। હાલ ચિંતાજનક પરિસ્થિતિ નથી તેવો પણ ઉલ્લેખ ઋષિકેશ પટેલે કર્યો છે। તો તાવ આવે ત્યારે 5 દિવસની અંદર હાલ સારવાર લેવી જરૂરી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। મહત્વનું છે કે અનેક લોકોના ભેદી બીમારીને કારણે મોત થયા છે અને ભેદી બીમારીના ભરડા બાદ હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ચૂકી છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વની બેઠક યોજી હતી અને સમગ્ર આ જે પરિસ્થિતિ છે તેને લઈને તેઓએ તાગ મેળવ્યો છે। 3જી તારીખથી 10મી તારીખ સુધીમાં લખપત અને અબડાસાના 7 ગામમાં 16 જેટલા તાવના કારણે મૃત્યુ નોંધાયા, એ પ્રમાણેના સમાચાર અને રેકોર્ડ ઉપર એ વાત આવી છે। એ 16માંથી લગભગ 5 જેટલા હાર્ટ સ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે અને જે 11 મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે। જે તાવ આવે છે એ શરૂઆતથી થઈ અને લગભગ 5-7 દિવસમાં એ થોડું ગંભીર સ્વરૂપ પકડે છે અને આના જે મુખ્ય લક્ષણો જો શરૂઆતના દિવસોમાં આ તાવની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે ને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે, પરંતુ ક્યાંક મોડા દવાખાને આવવાના કારણે 3-4 દિવસ પછી આવવાના કારણે આ મૃત્યુ થયાનું માલુમ પડે છે। મારી એક જ વિનંતી છે, તાવ આવે તો એ તાવને નગણ્ય કરી અને દવાખાને ન જતા કેવળ ઘરથી સારવાર કરવી એટલી પૂરતી નથી, પરંતુ ચોમાસાની અને આ પૂરની પરિસ્થિતિમાં કોઈ બીજા કારણોસર ફ્લૂ, ન્યુમોનિયા, સ્વાઇન ફ્લૂ, ફાલ્સીફેરમ જેવાના કારણે પણ આ મૃત્યુ થતા હોય છે, તો એની જો પ્રથમથી તાવ આવ્યાની સાથે જો સારવાર લેવાની અને યોગ્ય નિષ્ણાત અથવા તો MBBS ડોક્ટર પાસે સારવાર લેવાથી આ પ્રકારની પરિસ્થિતિઓ આપણે ટાળી શકીએ એમ છીએ। કુલ 45 ટીમ 22 ગામ દ્વારા 2234 લોકોનું સ્ક્રીનિંગ આપણે કરી ચૂક્યા છીએ। આ 7 ગામમાં 48 જ તાવના કેસ આપણને માલુમ પડ્યા છે અને એમને સારવાર માટે જ્યાં શરૂઆતના તબક્કે CHCમાં દાખલ કરવા, 2-3 દિવસમાં એ લક્ષણોમાં વધારો જોવા મળે તો તરત જ અદાણી ખાતે અને અદાણી હોસ્પિટલ ખાતે પણ ત્યાં આગળ વધારાની સગવડ, વધારાના બેડની વ્યવસ્થા, આપણા જે CHC દયાપર અને લખપત એ બંને જગ્યાએ જે CHC છે એમાં વધારાના બેડની સગવડ, જે 7 ગામો અસરગ્રસ્ત છે એની 7 કે 10 કિલોમીટરની ત્રિજ્યામાં RBSKની ટીમો ત્યાં મૂકી દીધી છે, એના સર્વેલન્સમાં રહેશે અને પ્રત્યેક ગામમાં પ્રતિદિન કોઈ તાવનો કેસ છે, કોઈ પ્રકારની આ બીમારીના લક્ષણોવાળો કોઈ કેસ મળી રહ્યો છે એ જઈને સર્વેલન્સ કરશે અને એ સર્વેલન્સ દ્વારા એ વ્યક્તિને એ સારવાર સુધી પહોંચાડવાનું કામ પણ આપણે કરી રહ્યા છીએ।